This conference will now be recorded. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अली अल्लाह मदद फरमा, अल वाहिदुल कहार। अली अल्लाह मदद फरमा। अल हई 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 الحي 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 الأكرم 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 لا حول ولا قوة إلا بالله العلي العظيم. 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 या शहंशाहे मुमकिनात या शहंशाहे मुमकिनात या शहंशाहे मुमकिनात या शहंशाहे मुमकिनात या शहंशाहे मुमकिनात
या शहंशाए मुमकिनात, या शहंशाए मुमकिनात, या शहंशाए मुमकिनात। मुश्किल आसान या अली, मदद रसान या अली। 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 पन्हा या मौला, अमान या मौला। 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 या मुश्किल कुशा मेहरबान मौला, या मौला અમે અહીંયા બધા ભેગા થયા છીએ મૌલા, તારા ઇલ્મ જ્ઞાનની વાત કરવા, તારી તારીફ કરવા મૌલા। મુશ્કેલ કુશા જમાત ઉપર ઘણી કઠણાઈ, ઘણી મુશ્કેલ છે મૌલા। યા મૌલા તું કુલ્લે જમાત જી કુલ મુશ્કેલીઓ આસાન કર અને નેક ઉમેદો પૂરી કર મૌલા। કુલ બીમારી બલા આફત દુશ્મન દફે કર મૌલા। ઇલ્મ જ્ઞાનમાં હકીકતી સમજમાં મૌલા આગળ અને આગળ વધાર મૌલા। जिक्र फिक्र इबादत बंदगी इल्म ज्ञान दसों सुकृत में खूब भरपूर राख मौला। या मौला नूरानी टाइम ની इबादत માં मौला खूब ચોકસાઈ આપ मौला। ध्यान आप मौला, शैतान ના ફરેથી બચાવ मौला। या मौला दुनियाના અંદર એટલો અજીબ ગરીબ માહોલ છે मौला, બહુ મુશ્કેલાત છે मौला। या मौला तू आलम इंसानियत पर रहम फरमा मौला, अमन अमान कायम कर मौला, भाईचारो लाभ मौला। या मौला कोई भी इस्माइल भाई के बहन ने मौला तू परख व आजमाइश में नाक मौला। तू मुश्किल कुशा छु मेहरबान मौला, तू मुश्किलात ની आसानी कर मौला। दिल में तारी मोहब्बत ने तारो इश्क आप मौला, तारी गुलामी आप, तारी जमात ની खिदमत आप मौला। या मौला मेहरबान गुरूर थी दूर रख मौला, आजिजी आप मौला। या मौला या मुश्किल कुशा જે બી અહીંયા સાથી જમા થયા છે એ લોકોના દિલના અંદર જે બી ઉમેદો છે મૌલા, તો એ લોકો બધાની નેક ઉમેદો પૂરી કરજે મૌલા। બધાની મુશ્કેલ આસાન કરજે મૌલા। એ લોકોના ફેમિલીમાં ખૂબ બરકત દેજે મૌલા અને બધાની મૌલા મુશ્કેલ આસાન કરીને મૌલા તારા દીદારથી કુરબત, તારા નામથી મોહબ્બત
એવી મસ્તી, એવી દિલમાં શોખ આપ મોલા કે તારા નામના સાથે રહે, સાસ ઉસાસ તારા સાથે રહે મોલા. એવી તું તૌફીક, તાઈદ અને હિંમત વ યારી આપ મોલા. يا إمام الزمان يا مولانا أنت قوتي وأنت سندي وليك اتكالي يا حاضر يا موجود يا شاه كريم حسيني أنت الإمام الحق المبين اللهم لك سجودي وطاعتي شكرا لله والحمد لله شكرا لله والحمد لله. યા મોલા અમુક સાથીઓએ ની ગુજારિશ આવી છે મોલા કે દુઆ કરીએ રૂહાનીઓ માટે બી મોલા. યા મોલા જેટલી બી રૂહાની તારા હુઝુરમાં આવી છે મોલા બધાના તું કુલ્લે ગુનાહ માફ કર મોલા. યા મોલા એ લોકોને મોલા તું તારા નૂરાની દીદાર નસીબ ફરમાવ મોલા અને અસલમાં વાસિલ કર. આમીન યા રબ્બલ આલમીન. શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अली अल्लाह मदद फरमाल वाहिदुल कहार अली अल्लाह मदद फरमाल. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील ونعم المولى ونعم النصير. حسبنا الله ونعم الوكيل 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 ونعم المولى ونعم النصير. شكرا لله والحمد لله شكرا لله والحمد لله. બધા ફ્રેન્ડ્સને યાલી મદદ. Thank you for joining. લાસ્ટ ટાઈમ આપણે મોમ્બાસાનું ફરમાન નવેમ્બર 10th 1905 નું ફરમાન આપણે ડિસ્કસ કરી રહ્યા હતા અને આપણે એનો વાંચન અને સમજણ પૂરી નથી કરી હતી તો આપણે એને આજ કન્ટિન્યુ કરશું. તો ક્વિકલી આપણે એક રીડ કરી લઈએ જ્યાં સુધી બીજા ફ્રેન્ડ્સ આવે છે જોઈન કરે છે તો આપણે રિવ્યુ થઈ જાય દિમાગમાં. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરીમાં અમે મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલ મુહમ્મદ. દુનિયામાં દરેક ઇન્સાનને ઘણા રસ્તા છે. તેમાં કેટલાક જિસ્માની છે અને કેટલાક જિસ્માની ને રૂહાની ભેળસેળવાળા છે. જેમ ઇન્સાનમાં બે મોટી રગુ છે તેમ પાણી પણ બે છે. દાખલા તરીકે જિસ્માની રસ્તા આ પ્રમાણે છે. પહેલા ઇન્સાનને ભૂખ લાગે છે તેની ફરિયાદ મગજ પર થાય છે તેથી દિલમાં ખાવાનો ઈરાદો થાય છે ત્યારે ઇન્સાન જઈને ખાય છે. આવી રીતે ચાર કળીઓની એક સાંકળ થઈ. ભૂખ, મગજ પર ફરિયાદ, દિલનો ઈરાદો, ખોરાક. આમ ચાર કળીઓની સાંકળ થઈ. આવા રસ્તા જિસ્માની સમજવા. હવે રૂહાની અને જિસ્માની ભેળસેળવાળા રસ્તા આ પ્રમાણે છે. જુઓ, પ્રથમ ઇન્સાન બચ્ચા અથવા ઓરતને જોવે છે પછી તેની જાણ મગજ પર જાય છે તેથી તેને પ્યારનો ઈરાદો દિલમાં થાય છે પછી તેના પર પ્યાર કરે છે. આ પ્રમાણે ચાર કળીઓની એક સાંકળ થઈ. બચ્ચા અથવા ઓરતને જોવું, તેની જાણ મગજ પર થાવી, રૂહાની અને જિસ્માનીનો ભેળસેળ પ્યાર કરવું, માફી,
તેની જાણ મગજ પર થાવી, દિલમાં પ્યારનો ઈરાદો થાવો, પ્યાર કરવું. આ 4 કડીઓની પણ એક સાંકળ થઈ. આ રસ્તો રૂહાની અને જિસ્માનીનો ભેળસેળ વાળો છે, કારણ કે તેમાં બે બાબતો રૂહાની અને બે બાબતો જિસ્માની છે. માટે એવા રસ્તાને રૂહાની અને જિસ્માની ભેળસેળવાળા સમજવું. હવે આ બે રસ્તા દાખલા તરીકે કહ્યા, પણ એવા રસ્તા ઘણા છે. જો ટાઈમ હોય તો 10-20 દાખલા તમને સમજાવું, પણ હમણાં ટાઈમ નથી. પરંતુ ખાતરીપૂર્વક સમજવું કે આવા રસ્તા ઇન્સાન પસાર કરે છે, પરંતુ જિસ્માની રસ્તાથી કોઈ અસલમાં વાસલ થઈ શકતો નથી. એવા રસ્તામાં રહીને જ્યારે મરે છે ત્યારે બીજો જિસ્મ પકડે છે. એ જિસ્મ હેવાનીઓનો લય છે. તેમાં રૂહાનીની કાંઈ પણ સમજ હોતી નથી. બિલકુલ ચોક્કસ જિસ્માની છે. માટે ખાસ કરીને જે રૂહાનીના રસ્તા છે તે પ્રમાણે વર્તો. અલ્હમ્દુલિલ્લાહ, રસ્તો તમને મળ્યો છે, તમને દેખાડ્યું છે, પણ 4 કડીઓની સાંકળ મિસાલ છે. પહેલા તમે જુદાઈનો ખ્યાલ કરો કે અમે પોતાના અસલથી જુદા થયા છીએ. બીજું, એવા ખ્યાલને હંમેશા મગજમાં ભરી રાખો, એટલે કે ભૂલી ન જવો. અને હંમેશા યાદ રાખવું અને વાસલ થવાની દિલમાં ચાહના કરો, તો માશૂક સાથે મિલાપ થાય. એવી રીતે 4 કડીઓની એક સાંકળ થઈ. પેલું, જુદાઈનો ફિરાક. બીજું, મગજમાં ભરી રાખવું. ત્રીજું, દિલમાં તેની ચાહના કરવી. ચોથું, વાસલ થવું. આ 4 કડીઓની જે સાંકળ બની તે રસ્તો રૂહાનીનો છે. માટે તેનું હંમેશા ખ્યાલ કરતા રહેજો કે જેથી તમે તમારા અસલ મકામ પર પહોંચો. હવે ખ્યાલ કરો કે તમારું અસલ શું છે. કોઈ કહે છે મારું અસલ આદમથી છે, તો આદમથી તમારા જિસ્મ થયા છે, પણ તેની પહેલા તમારો અસલ આલમે ઝર અર્થાત ઝીણા રચકન જીવ ઝર્રા. પરંતુ તે ઝર્રા તમે આલમે ઝર ના વખતથી થયા છો. પણ તેની પહેલા શું હતા? ઝર્રાથી પણ ઝીણા લા અર્થાત નિરાકાર કહેવાય છે તે હતા. તો ત્યાંથી તમે ઉતરતા આ જિસ્મની અંદર બંધાણા છો. વાસ્તે જિસ્મથી પોતાને છૂટો કરો તો પોતાના અસલમાં વાસલ થાઓ. પરંતુ એ કાંઈ એમ નથી કે બાયડી બચ્ચા ત્યાગી દો અથવા તો ભૂખા મરી દેહ છોડો અથવા છુરીથી કાપી નાખો અથવા કોઈ પણ રીતે પોતાને મારી નાખો. આ રીતે કોઈ છૂટો થવાનો નથી. આમ કરવાથી ઉલટા વધારે દુઃખમાં પડશો, કારણ કે જ્યાં સુધી તમે જુક્તિસર દેહથી જુદા નહીં થશો તે દરમિયાન દેહ પડશે તો ફરી બીજા જિસ્મ પકડવા પડશે. પરંતુ જુક્તિ વગર તમારા દેહને ખાકમાં મિલાવી દેશો તો ઉલટા વધારે દુઃખ પેદા થશે. અર્થાત ખાકમાં કીડા પડશે. એ કીડામાં તમારા રૂહનો સંવાસ થશે. માટે તમોને જે આ માનખા જન્મ મળ્યો છે તેના આધારે રહીને તમે પોતાના રૂહનો રસ્તો તૈયાર કરો. એટલે દુનિયામાં પોતાના બાલ બચ્ચાઓને સંભાળો અને ખાધા ખોરાકી પણ રીતસર ખાઓ, કેમ કે તમે કોઈ પણ રીતે તે છોડી નહીં શકશો. તેમાં રહીને પોતાના રૂહને જિસ્મથી જુદા કરશો. તો એવી રીતે કે રસ્તો તમે ઇખ્તિયાર કર્યો છે તે એના પર બરાબર ખ્યાલ રાખો
અને ખરાબીઓ છે તે દૂર કરો. ખાસ કરીને મોટી ખરાબી એ છે કે એકબીજાની દુશ્મની કરવી. માટે કોઈને પણ દુશ્મની ના કરો, કોઈની હસદ ના કરો, કોઈની સાથે કીનો ના રાખો, હરામનો માલ અને હરામખોરીથી દૂર રહો વગેરે. જે નાફરમાનીના કામો છે તે મૂકી દો અને ઇબાદતમાં ખ્યાલ પૂરો રાખો અને વખતો વખત સુધારા વધારા હાંસલ કરતા જાઓ, જેથી તમારો રૂહ દેહથી જુદો થઈ અને પોતાના અસલમાં અર્થાત નૂરમાં મળી જાય. ખાના બધા સલવાત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. સો બહુ જ બ્યુટીફુલ ફરમાન અને ઘણા બધા આના અંદર કોન્સેપ્ટ છે. આપણે પૂરી કોશિશ કરશું કે આપણે સમજીએ. તો લાસ્ટ ટાઈમ આપણે આ સ્લાઇડ જોઈ હતી, તો એ સમરી આપણે પાછા આ જોઈ લઈએ કે આપણે જે ભાગ ડિસ્કસ કરી હતું એમાં આપણે આ ત્રણ જે માં આપણે સમજણ આપે છે કે આ ભેળસેળવાળા રસ્તા છે. જો પેલો જે છે ભાગ એ જિસ્માની રસ્તો છે, જેની મિસાલ મોલા આપે છે કે ભૂખ થાય છે, મગજ પર ફરિયાદ થાય છે, પછી દિલમાં ઈરાદો થાય છે, પછી માણસ ખાય છે. આ જિસ્મની ખોરાક છે, જિસ્મ માટે છે. પછી ભેળસેળ રસ્તા, જેમાં જિસ્માની અને રૂહાની બે ચીજો છે. અને એની મિસાલ મોલા આપે છે કે કોઈ બચ્ચાને જોયું કે કોઈ બાળીને જોયું, દિલમાં પ્યારનો ઈરાદો થયો, દિલમાં મગજ ઉપર ઈરાદો થયો, જાણ થઈ કે આ બહુ ખૂબસૂરત છે, બહુ રૂપાળું છે, એનો દિમાગ પર ખ્યાલ ગયો, પછી પ્યારનો ઈરાદો થયો અને પછી પ્યાર કર્યો. તો અહીંયા આપણે આ સમજ્યું હતું, બહુ ખુલાસો કરીને આપણે આ સમજી ગયા કે શું કામ અહીંયા ઇમામ આપણે આ રસ્તાને ભેળસેળવાળો રસ્તો કહે છે કે અહીંયા જે ઇમોશન છે, અહીંયા જે ભાવના છે પ્યારની, એ જ ભાવના આપણે જ્યારે ઇમામ માટે વાપરીએ તો એ પૂરી ને પૂરી રૂહાની થઈ જાય છે. અહીંયા જે છે આપણે જ્યારે ખોરાક ખાવાની વાત કરીએ, જિસ્માની રસ્તો, તો ખાઈને બદન વધે ઘટે બદનની વાત છે. ખાધું ખાઈને બધું અહીંયા જ રહી જવાનું છે. તો અહીંયા જિસ્મની વાત થાય છે. પણ અહીંયા જે વાત છે પ્યારની જ્યારે વાત થાય છે, તો પ્યાર જે છે એ જ ભાવના જ્યારે આપણે ઇમામ સાથે કરીએ અને રૂહાનિયતમાં આગળ વધીએ તો આપણે ઘણી તરક્કી થાય. એટલે ઇમામ જે છે આ રસ્તાને ભેળસેળ રસ્તાવાળા રસ્તા કહે છે. પછી જો ત્રીજું મોલા મિસાલ આપણે આપે છે કે છે આ બિલકુલ રૂહાની છે. અને આમાં જે બહુ ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ છે કે આપણે જોવું પડશે કે ઇન્દ્રિયો, અહીંયા ઇન્દ્રિય છે કે ભૂખ લાગી, અહેસાસ થયો. અહીંયા બી ઇન્દ્રિય છે કે કોઈ રૂપાળા બચ્ચાને કે બાઈને જોયું, પણ અહીંયા ઇન્દ્રિય છે જ નહીં. તો અહીંયામાં તફાવત જે છે એ થઈ જાય છે કે કોઈ મોમિન માણસ જ્યારે એમ હાસિલ કરે છે, એમથી પોતાને આગળ વધારે છે, ત્યારે સમજી જાય છે કે મારી ઇન્દ્રિયો જે છે એ એક ડોર, દરવાજાના મિસાલ ઉપર છે. જ્યારે આપણે પોતાના દરવાજાના અંદર જેવી ચીજો એને દેખાડશું, સાંભળશું, છૂશું, બધા સેન્સીસથી જેવી બી ચીજો અંદર દાખલ થશે, એવો નતીજો એ મોમિનના મગજ ઉપર જશે. જ્યારે આપણે કહીએ મગજ ઉપર શું, તો આપણે કહીએ ને કે આપણા બધાના અંદર એક આલમે શખ્સી છે, આપણું એક પોતાનું પર્સનલ વર્લ્ડ છે. જેમાં આપણે ફિઝિકલી હું કહું કે આ ઘર છે, મારું કમ્પ્યુટર છે, મારા ચોપડા છે, આ મારું ફિઝિકલ વર્લ્ડ છે. એવી રીતે હર મોમેન્ટના અંદર એક અંદરનો એક વર્લ્ડ છે. જ્યારે ઇન્દ્રિયોથી કોઈ બી ચીજો પરસીવ થાય અને અંદર એન્ટર થાય, એના હિસાબે મગજના અંદર ખ્યાલાત ઉભરે. કોઈ બી મોમિન ભાઈ કે બેન રૂહાની રસ્તા પર આવી જ નથી શકતું જ્યાં સુધી એને ઇલ્મ નથી. કેમ કે ઇલ્મથી જ સમજણ આવે છે કે ઇન્દ્રિયોનો ઇસ્તેમાલ કેવી રીતે કરવું છે. જ્યારે આપણે ઇન્દ્રિયોને કંટ્રોલ કરીએ, નફ્સને કાબુમાં કરીએ, આપણે પોતાની નફ્સને મારવાની કોશિશ કરીએ, ખ્વાહિશાતને મારવાની કોશિશ કરીએ, તો પછી શું થાય છે કે ઇન્દ્રિયોનો જે આપણા ઉપર કંટ્રોલ હોય, જે ગલબો હોય એ ઓછો થતો જાય. આવો મોમેન્ટ હંમેશા પોતાના અંદર ઇન્ટેન્શનલી, પોતાની મરજીથી, અહીંયા કોઈને જોઈને થાય છે, અહેસાસ થાય છે. અહીંયા કોઈ અહેસાસ નથી, પોતાની મરજીથી, પોતાના ફ્રી વિલથી ખ્યાલ મગજના અંદર ભરીને રાખે છે, પોતાની મરજીથી કે હું મારા ઇમામથી
જુદા છું. એ ખ્યાલને પકડી રાખે છે, એ ખ્યાલને પોતાથી દૂર નથી થવા દેતા. હવે કોઈ મને પૂછે કે ભાઈ એ ખ્યાલ કેવી રીતે પકડી રાખવાનો, એનો બહુ સિમ્પલ આન્સર છે, બહુ જ ઇઝી આન્સર છે. અને આપણે એના ઉપર ઘણી વાત કરી છે, અને એ છે મોમિન સાલિક. રિમેમ્બર કે આપણે આ ટર્મ સમજી ગયા છે. આપણે ખાલી મોમિનની વાત નથી કરતા. આ બી મોમિન આપણે કહી શકીએ, આને બી આપણે મોમિન કહી શકીએ. પણ અહીંયા જે શખ્સ આવે, જે ભાઈ કે બેન આવે રૂહાની રસ્તા પર, એને આપણે ખાલી મોમિન નહીં કહેશું. કેમ કે એને કહેશું મોમિન સાલિક, એ રસ્તા ઉપર ચાલવા માંડ્યું. એ મોમિન સાલિક પોતે પોતાને zikરમાં મસરૂફ રાખશે. નુરાની ટાઈમમાં નુરાની ટાઈમની વાત, બીજા જેટલા કલાક છે એના અંદર બી પોતાને ઇમામની યાદ સાથે કનેક્ટેડ રાખશે. ઇમામની યાદ સાથે પોતે કનેક્ટેડ રહેશે. અલગ અલગ તરીકાથી એ પોતાને હંમેશા ઇમામની યાદના સાથે કનેક્ટેડ રાખશે. એવા એક્શન્સથી, આવા ચીજો કરવાથી એની પ્રેક્ટિસ હોય છે. એકદમથી નથી થઈ જતું, રાઈટ? કોઈ મોમિન સાલિક પ્રેક્ટિસ કરે પછી શું થાય, એના દિલના અંદર આ ખ્યાલ હંમેશા રહે કે હું મારા મોલાથી જુદા છું. પછી શું થાય છે, એ હંમેશા એની આદત થતી જાય છે. કેમ કે એમ જ્યારે સાંભળે તો આપણે ખ્યાલ આવે ને કે યાર આપણે એટલું સાંભળીએ છીએ ને આપણે ઇમામથી એટલા દૂર છીએ, મને આવું કરવું છે, મને આમ કરવું છે, આ વિચાર આવે, રાઈટ? એ વિચાર જે છે એનો જે રૂટ છે એ જુદાઈનો ફિરાક છે. આપણે એને જુદાઈનો ફિરાક આપણે કહેતા ન હોઈએ, પણ દિલના અંદર એક તડપ છે, એક ભાવના છે કે કાંઈક મિસિંગ છે, મને કંઈક વધારે કરવું છે, મને દિલના અંદર શાંતિ જોઈએ છે. તો એ રૂહની જે તડપ આપણે સાંભળતા હોય એ એકચ્યુઅલી જુદાઈનો ફિરાક છે. એનાથી સમજમાં આવે છે કે અંદર જે બેચેની છે, બેકરારી છે, કે ગભરાહટ છે, કે જેને બી આપણે જેવા બી નામ આપીએ, એનો જે રૂટ કોઝ જે છે એ છે જુદાઈનો ફિરાક. અને પછી એ મોમિન સાલિક પોતાને હંમેશા યાદગીરીમાં રાખે છે, હંમેશા zikr ફિકરમાં રાખે છે. દિલમાં ચાહના કરવી, પછી એ પોતે ઇન્ટેન્શનલી દુઆ કરે, ખ્યાલ કરે કે બસ મને મારા મોલા સાથે એક થવું છે. મરીને નહીં કે મારા માટે કોઈ બીજા દુઆ કરે, મરીને નહીં, પોતાની જિંદગીના અંદર, હયાતીના અંદર પોતે ઇમામના સાથે એક થવાની એ પોતે ખ્વાહિશ કરે. અને પછી વાસલ થઈ જાય, મરીને નહીં, જિંદગીના અંદર એ વાસલ થઈ જાય. અને આ કેવી રીતે થયું કે એ મોમિન સાલિક હંમેશા બહુ કોન્શિયસ, માઇન્ડફુલ હતો. પોતાના ઈરાદો બરાબર પોતાની મરજીથી કર્યું હતું. અને જે બી આપણે એક્શન કરીએ એ બહુ વિચારીને, નાદાનીના અંદર નહીં, બહુ વિચારીને એક્શન કરીએ. તો આ આપણે લાસ્ટ ટાઈમ ડિટેલમાં ડિસ્કસ કર્યું હતું. તો હવે આપણે આગળ જઈએ. ઇમામ ફરમાવે છે કે હવે ખ્યાલ કરો કે તમારું અસલ શું છે. એમાં આપણે હુકુમ કરે છે કે આપણે આ ખ્યાલ કરવાના છે કે અસલ શું છે. કોઈ કહે છે કે મારું અસલ આદમથી છે. તો વર્ડ અસલ આપણે ઘણું ડિસ્કસ કર્યું હતું જ્યારે આપણે સાંજના ઉસુલે દીનનું ફરમાન જ્યારે આપણે કરીએ છીએ કે અસલ મતલબ શું, આપણું ઓરિજિન, આપણી હકીકત. અને જેમ આપણે કે આપણો મઝહબ જે છે એ હકીકતી છે. આપણી પોતાની હકીકત શું છે, આપણું અસલ શું છે, તો એના ઉપર ઇમામ કહે છે ખ્યાલ કરો. જો ખ્યાલ કરવા માટે આપણે ઇલ્મ હોય ને તો આપણે ખ્યાલ કરી શકીએ. ઇલ્મ જ ન હોય તો આપણે કાંઈ વિચાર આગળ વધશે જ નહીં. કેટલી વાર આપણે આ રિપીટ કરશું, પછી તોતાને જેમ રિપીટેશન થશે. કોઈ બી ફરમાન વાંચીએ, જ્ઞાન વાંચીએ અને પછી એના પર વધારે ને વધારે ઇલ્મની સમજણ ન લઈએ તો શું થાય છે, પછી તોતાના જેમ આપણે રટતા હોઈએ, એનો કઈ આગળ વધવાનો આગળનો ફાયદો થાય. તો અહીંયા ઇમામ ફરમાવે છે કે અસલ શું છે. તો કહે છે, કોઈ કહે છે કે મારું અસલ જે છે ને આદમથી છે. તો આપણે જાણીએ છીએ કે આદમના બારામાં આપણે જાણીએ કે આદમ જે હતો એ દુનિયાનો પહેલો માણસ હતો, એમ આપણે સમજતા હતા. પછી હવે આપણે એમ જ્ઞાનમાં આગળ વધ્યા તો ખબર પડ્યું કે ભાઈ આદમ તો એક નથી. ઇસ્માઇલી તરીકાના અંદર આપણે સાયકલ ઉપર બિલીવ કરીએ છીએ. એક આદમ આવે છે, પછી બીજો આદમ આવે છે, અને સાયકલના અંદર આપણી દુનિયા ચાલતી રહે છે. કેમ કે ખુદાની જે આદત છે એ નથી બદલતી. એક વખત આદમ આવ્યો તો પછી પાછો આદમ આવે છે. આ ખુદાની એક આદત છે. જ્યારે આપણે આદમની વાત કરીએ તો આદમથી આપણા દિમાગના અંદર એક માણસ આવે છે, રાઈટ? કે દુનિયામાં એક કોઈ માણસ હતો. માણસથી ફિઝિકલ બોડી ક્રિએશનમાં આવી.
તો જ્યારે મોલા આપણે પોતે વિચારવા માટે આપણે આપણી અક્કલને દોડાવવા માટે આપણે એલમી નુક્તા દઈ રહ્યા છીએ એમાં. મોલા કહે છે, કોઈ કહે છે કે મારો અસલ આદમથી છે, તો આદમથી તમારું જિસ્મ થયું છે, પણ તેની પહેલા તમારો અસલ આલમે ઝરમાં હતો. કેવી અજીબ વાત છે કે ઇમામ આપણે આ દોરવણી આપે છે કે તમે ચલો આદમથી જ્યારે પૂગ્યા, જે ઉસૂલ દિલમાં મોલા ફરમાવે છે ને કે તમને કોઈ પૂછે કે તમારો બાપ કોણ, તો તમે તમારી થોડીક પેઢી સુધી જાશો, પણ જે અકલ વાળો હશે એ આદમ સુધી પૂછશે, પછી ખલાસ. તમે વિચાર કરો કે આદમ ક્યાંથી આવ્યો? આદમ ક્યાંથી આવ્યો? આલમે ઝરમાંથી આવ્યો. કેમ કે એમાં આપણે આ સમજણ આપી રહ્યા છીએ કે આદમ ક્યાંથી આવ્યો, મતલબ આપણો જિસ્મ ક્યાંથી આવ્યો, ક્યાંથી આપણે પેદા થયા? આલમે ઝર. આલમે ઝરને કહેવાય વર્લ્ડ ઓફ પાર્ટિકલ્સ, વર્લ્ડ ઓફ સોલ. આલમે ઝરથી આપણે આવ્યા. ઇમામ પછી એમાં રોકાતા નથી. ઇમામ કહે છે કે આલમે ઝર ક્યાંથી આવ્યો? તો એની શરૂઆત લાથી થઈ. લા એટલે કાંઈ નહીં, કોઈ હકીકત નહીં, કોઈ ચીજ નહીં, લિટરલી કાંઈ નહીં. તો આ કેવી અજીબ વાત છે. અહીંયા આપણો ખ્યાલ જે છે ને જઈને રોકાઈ જાય છે કે અગર કાંઈ નહોતું તો આલમે ઝર ક્યાંથી આવ્યો? અને પછી આલમે ઝરથી પછી આદમ ક્યાંથી આવ્યો? આગળ શું હતું મોલા? કાંઈ નહીંથી પછી આ કેમ આ ચીજો બની ગઈ? અહીંયા અક્કલ, અહીંયા સમજ રોકાઈ જાય છે. પછી આપણે આગળ આ ફરમાન વાંચીએ તો ત્યાંથી તમે ઉતરતા ઉતરતા આ જિસ્મની અંદર બંધાણા છો. તો મોલા જયારે આ ફરમાવે છે કે ઉતરતા ઉતરતા, તો મોલા કોઈ એવી વાત કરી રહ્યા છે, સાયકલની વાત કરી રહ્યા છે કે જ્યારે રૂહના મકામ ઉપર રૂહાનિયતના અંદર હતા, આસ્તે આસ્તે કરીને નીચે આવીને દુનિયાના અંદર પૂગ્યા અને દુનિયાના અંદર પેદા થયા. પછી મોલા ફરમાવે છે કે આ જિસ્મની અંદર બંધાણા છો. વાસ્તે જિસ્મથી પોતાને છૂટો કરો તો પોતાના અસલમાં વાસલ થાઓ. હવે મોલા આપણે એ ફરમાવે છે કે તમે પાછું પોતાના ઓરિજિનમાં જવું છે, પોતાના બદનથી પોતે છૂટવું છે. અને પછી મોલા એટલો રહેમાન રહીમ મારા મોલા એ સમજાવે છે આપણે કે જ્યારે ઇમામ એમ ફરમાવે છે કે તમે જિસ્મથી નીકળવું છે, એનો મતલબ એ નથી કે તમે પોતાની ડ્યુટી જે છે દુનિયાના અંદર બાળી બચ્ચાઓને સંભાળવાની, કામ કરવાની, એ મૂકી દો, કે ખુદકુશી કરી લ્યો, કે ભૂખા મરી જાઓ, રોજા રાખીને એકદમ પોતાને મારી નાખો. ઇમામ કહે છે આમ નથી પાછું જવાનું. તો મોલા બાપા કેવી રીતે પાછું જવાનું છે? તો મોલા પછી આપણે સમજાવે છે કે આમ કરવાથી ઉલટા વધારે દુઃખમાં પડશો. કારણ કે જ્યાં સુધી તમે જુક્તિસર દેહથી જુદા નહીં થશો, તો કેવી રીતે જુક્તિસર દેહથી જુદા થવાનું? જુક્તિસર માને શું કે આપણું જે બદન છે એનાથી જુદાઈની વાત આવે છે, સેપરેશન, રૂહ ને જિસ્મથી અલગ થવું છે. તો મોલા ફરમાવે છે કે જ્યાં સુધી તમે જુદા નહીં થશો ત્યાં સુધી દરમિયાન દેહ પડશે તો ફરી બીજા જિસ્મ પકડવા પડશે. તો અહીંયા અગેન આપણે સમજી ગયા છીએ કે અહીંયા ઇમામજી છે એવી જમાતથી વાત કરી રહ્યા છે જે લોકો બહુ અંડર ઇન્ફ્લુઅન્સ છે હિન્દુ માઇથોલોજીથી. ઇમામનો જે મકસદ છે એ સમજાવવાનું છે કે પોતાની અસલને ઓળખો. પણ ઇમામ અહીંયા એમ કહે છે, ફરમાવે છે કે તમે બીજા જિસ્મને પકડશો. અહીંયા ઇમામ રીઇન્કાર્નેશનની વાત નથી કરી રહ્યા. જે લોકો બી એલ્મના વગર, મિસાલના તौर પર એલ્મના વગર રોજા રાખે છે, હવે રમઝાનનો મહિનો શરૂ થવાનો છે અને કોઈને ખબર હોય, જેમ બેક હોમ અગર આપણે વાત કરતા હોય કે માણસો રોજા રાખે ને તો કોઈ આપણે વાત ન કરવાની, કેમ કે વાત કરે તો આપણે કાપવા દોડે, કેમ કે રોજો છે અને ખબર નથી રોજો રાખ્યો છે, કામ કરો નહીં ભાઈ રોજો છે મારો. કેમ? તો રોજો છે તો કામ નથી કરવાનો, રોજો છે તો તમે હંમેશા આખા વખત ગુસ્સામાં જ રહેશો? નહીં ભાઈ રોજો છે ને મારો, ડિસ્ટર્બ નહીં કરો, કોઈ કામ નહીં કે મને લિટરલી કોઈ કામ કહી દો તો એવું ખારમાં આવે કે આપણો પ્રોબ્લેમ થઈ જાય. તો કહેવાનો મકસદ એ છે કે જ્યારે ઇલ્મ વગર કોઈ બી પોતાના ઉપર જ્યારે રિયાઝત લેશે, કેવી રિયાઝત? રોજા રાખવાની, ભૂખા રહેવાની, કે પોતાને હિન્દુ લોકો શું કરે, બાળી બચ્ચાને મૂકીને જૈન થઈ જાય, ભગત થઈ જાય. તો જ્યારે એવા કામ કરે ને તો ઇમામ ફરમાવે છે કે આવા કામ કરવાથી તમે જે છે ને, જે ચેલેન્જ એઝ હ્યુમન આપણે દુનિયામાં મળ્યું છે કે દુનિયામાં રહીને દુનિયાના કામ કરીને આપણે એમથી પોતાના બદનથી પોતાને છૂટું થવું છે, એ નથી થતું. ઉલટું શું થઈ જાય છે કે આપણે વધારે નફ્સના ગુલામ થઈ જાય છે,
જે રીતે કોઈ માણસ રોજો રાખે અને પછી કૂતરાના જેમ કાપવા માટે તૈયાર હોય, તો અચ્છો ભલો માણસ હતો, પણ હવે કૂતરાના જેમ બિહેવ કરે છે કે કોઈ બી પાસ આવે તો ભોંકવા માંડે. તો આ તો રોજાનો પર્પઝ નહોતો. અને પછી જ્યારે એમ કહેવાય કે સખત મિસાલ કે ભાઈ તમે ભગત થઈ જાઓ અને બાળી બચ્ચાઓને મૂકી દો, અને પછી ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા વેસ્ટની મિસાલ રહે તો થોડા ટાઈમ પહેલા આપણે ખબર પડી કે જે લોકો ચર્ચમાં શું વર્ડ કહેવાય છે, નન અને બીજા માણસો કોણ હોય છે, મને નામ નથી આવતું, પણ જે લોકો શાદી નથી કરતા ને એ લોકો પ્રોમિસ કરે છે કે અમે ચર્ચના મોંક નહીં, ચર્ચના અંદર જે લોકો સેવા કરતા હોય ને, ક્રિશ્ચિયન લોકો, જીસસના ફોલોવર, એક બાયુને નન કહેવાય અને માણસોને બી કોઈ ટર્મ છે, એ લોકો પોપ તો એ હેડ છે ને, પોપની વાત નહીં, જે લોકો નીચા હોય ને સર્વિસ વાળા ફાધર હોય, એ લોકો શાદી ન કરે. તો થોડા ટાઈમ પહેલે, અમુક વર્ષો પહેલે કેટલા બધા કેસીસ સામે આવ્યા કે માવતરો પોતાના છોકરા અને છોકરીને મોકલે એ ફાધર પાસે ભણવા માટે, તો લોકોને ખરાબ કરે બચ્ચાઓને. બહુ મોટા કેસ આપણે ખબર પડ્યા, ઘણા બધા, એક નહીં બે નહીં, 50 100 વધારેમાં કેટલા બચ્ચાઓ જે લોકો માણસ હતા એ લોકો સામે આવ્યા કે એ લોકો સાથે બહુ ખરાબ અબ્યુઝ થયું. લોકો જ્યારે યંગ હતા, મા બાપ ભરોસો કરતા હતા કે તમારા પાસે મોકલે છે કે તમે ભણાવો, પણ બચ્ચાઓનો અબ્યુઝ થતું હતું ખુદાના ઘરના અંદર. આ મિસાલ દેવાનો મકસદ એ છે કે આપણે સમજી કે જ્યારે ખુદાએ જે નોર્મલ ચીજો બનાવી છે, જ્યારે આપણે એને ઇલ્મ વગર ત્યાગ કરીએ તો શું થાય છે કે ઉલટો શૈતાનની જે વાસના છે, જે કાર્નલ સોલની જે તાકાત છે, એ વધારે શક્તિવાન થઈને આપણા અંદર આવીને આપણે ખરાબ કામ કરાવે છે. તો જ્યારે ઇમામ આપણે ફરમાવે છે કે તમે એક जिस्म ફરી બીજા जिस्म પકડવા પડશે, મતલબ શું કે આવા કામ કે કોઈ કૂતરો બની જાય, કોઈ હેવાનિયતના અંદર આવે, કે શું મિસાલ છે આપણે લસ્ટની મિસાલ જે છે મુર્ગાની મિસાલ દેવામાં આવે છે. પીર નાસિર ખુસરો એકચ્યુઅલી આ બધી વાતો કરી છે કે કોણ સા એવા જાનવર છે કે જે લોકોની ખસલતોને જોઈને આપણે એમ કહી શકીએ કે આ માણસની ખસલત આ જાનવર જેવી છે. તો મિસાલ શું થયું કે રૂહની જે હાલત છે એ આ જાનવરની મિસાલ છે. જેવી રીતે આપણે કોઈ ગુસ્સો ખૂબ કરે, ખાલી પીલી ગુસ્સો કરે, એને કૂતરાની મિસાલમાં કહેવામાં આવે. કોઈ વધારે વાસણામાં હોય તો આપણને મુર્ગાની મિસાલમાં કહેવામાં આવે. તો એવી રીતે ઇમામ જે મિસાલ તેને સમજાવી રહ્યા છે કે જ્યારે તમે આવી રીતે ઇલ્મ અને અક્કલ વગર જ્યારે તમારી દુનિયાને તમે મૂકો છો, તો શું થાય છે, ઉલટા તમે શૈતાનના ટ્રેપમાં આવી જાઓ છો અને પોતાના સારા રૂહને તમે એને નીચે લઈ જાઓ છો. પછી ઇમામ ફરમાવે છે કે એ કીડામાં તમારો રૂહનો સમાવેશ થશે. હવે કોઈને ઇમેજિન કરીએ, જ્યારે આપણે આ વાત કરી કે કોઈ ફાધર હોય, કોઈ પાદરી હોય અને આપણે બચ્ચાઓને મોકલીએ અને એ બચ્ચાઓને ખરાબ કરે, તો એ પાદરી કેવો પાદરી થયો? તો એ રૂહની શું હાલત, ભલે ને બીજાના સામે ઢોંગ કરતા હોય, મા બાપ જ્યારે આવે પ્રેયર્સ માટે તે લોકો ઢોંગ કરતા હોય બધાના સામે કે અમે સારા છીએ ને વ્હાઈટ કપડાં પહેરીને ભગત બનતા હોય, પણ એ લોકોની હાલત કીડા કરતા બી નીચેથી, કે બચ્ચા માસૂમ બચ્ચાઓને જીવન ખરાબ કરે, એ લોકોને તો કીડાથી બી બદતર થયા. આપણે એવી રીતે સમજી શકીએ છીએ આ વાતને. તો ઇમામ એકચ્યુઅલી આ ચીજ સમજાવે છે કે જ્યારે ઇલ્મ વગર તમે આ દુનિયાની ખ્વાહિશાતને તમે ત્યાગો છો કે તમે મોટા આગળ વધો રૂહાનિયતમાં, તો એમ થવાનું નથી. ઇમામ આપણે એટલે જ કહે છે કે દુનિયાના અંદર રહીને દુનિયાની જેટલી ચીજો છે, જેટલી ડ્યુટીઝ છે, એને સંભાળીને. આપણા મઝહબમાં ક્યારે મોંગ બની જાઓ કે નન બની જાઓ અલાઉડ નથી. આપણા મઝહબમાં અંદર જે 30 દિવસના જે રોઝા છે, ઇસ્માઇલી ઉપર મસ્ત નથી. ઇમામે રોઝા માફ કરી નાખ્યા છે. નાદાન હશે ઇસ્માઇલી જે 30 દિવસના અંદર રોઝા રાખશે. ઇસ્માઇલીઓના ઉપર જે રોઝા છે એ આમાલના રોઝા છે અને 365 દિવસના રોઝા છે, આખા વર્ષના રોઝા છે. પણ આપણા માટે જે ખાવાના જે 30 દિવસના રમઝાનના રોઝા છે એ આપણે નથી રાખવાના. નાદાન ઇસ્માઇલી તમે જોશો, જે લોકોને ઇલ્મ નહીં હશે એ લોકો જ રાખશે. એઝ ઇસ્માઇલી આપણે આ રોઝા નથી રાખવાના, કેમ કે ઇમામનું ફરમાન છે. તો આવી રીતે જ્યારે આપણે સમજીને ઇલ્મથી આ ફરમાને જોઈએ તો આપણે સમજી ગયા કે ઇમામ આપણે જે ફરમાવે છે કે તમારો આ માનકો જન્મ મળ્યો છે તેને આધારે રહીને
તમે પોતાના રૂહનો રસ્તો તૈયાર કરો, પોતાની રૂહની પ્રગતિને ચાહો, રૂહને આગળ કરો. એટલે દુનિયામાં પોતાના બાળ બચ્ચાઓને સંભાળો અને ખાધા ખોરાકી રીતસર ખાઓ. હવે બચ્ચાઓને સંભાળવું, પણ બચ્ચાઓને સંભાળવાના પાછળ આપણો જીવ જે છે, આપણા જે ખ્યાલાત જે છે, એ ઈમાનના સાથે હોવાના છે. આપણે જ્યારે બચ્ચાઓની બી કેર કરતા હોય, જોબ પર જતા હોય, દુનિયાના કામ કરતા હોય, આપણા જે ભાવના છે કે મોલા તારી ફરમાન બરદારી હું કરું છું. કેમ કે બધું જ બી કરે એથિકલી કરે, સાચા રીતેથી કરે અને કોઈને ખરાબ ન કરે, તો એવા મોમિનનો દુનિયામાં રહેવાનો જે સવાબ છે, દુનિયાના કામ કરે છે પણ એ સવાબમાં ગણાય છે. કોઈ નાદાન હોય ને, એ બી એવા જ કામ કરતો હોય, બાળી બચ્ચા સંભાળતો હોય, જોબ પર જતો હોય, ઘર સંભાળતો હોય, એ જ હોય. અને કોઈ જે મોમિન સાલિક હોય, એ બી જ કરતો હોય. પણ એ લોકોનો સવાબનો જે પરડો હશે ને, એમાં બહુ ફરક હશે. કેમ કે આ ઇલ્મથી સમજીને કરે છે. જોબ પર જાય છે તેની ઇબાદત છે, ઘરના અંદર બાળી કોઈ ખાવાનું પકાવે છે એની ઇબાદત છે, માણસ ઘરના બિલ ભરે છે કે જોબ કરે છે, વોટ એવર એક્ઝામ્પલ તમે લેવી હોય, એ બધા કામ ઇબાદતમાં ગણાય છે. તો એનો તો કેટલો ફાયદો થઈ ગયો, 24 કલાક ઇબાદત. અને આ ભાઈ કે બેની કલાક કે 2 કલાકની ઇબાદત થઈ. તો એમથી આટલો ફાયદો છે. તો ઇમામ ફરમાવે છે કે તમે રીતસીતે બાળ બચ્ચાને બી સંભાળો, ખાવાનું રીતસીર ખાઓ. ખૂબ ખાઈને ખૂબ સૂતા રહે, તેની મિસાલ શું થઈ? ખૂબ સુવાની મિસાલ ખરગોશની મિસાલ છે. ખૂબ ખાઈને પેટ ભરીને સૂતા રહ્યા બેહોશ, એ નાદાનીની નિંદર છે. તો એ આ બધી મિસાલો છે, એ એવા માણસોની છે જે લોકો પાસે ઇલ્મ નથી. પછી મોલા ફરમાવે છે કે તમે કોઈ પણ રીતે તે છોડી નહીં શકશો. શું નહીં છોડી શકશો? દુનિયાના અંદર જ્યારે આપણે રહેતા હોય ને, તો ભૂખ જે છે ને, આપણી ફિઝિકલ નીડ છે. ટુ હેવ કમ્પેનિયનશિપ ફિઝિકલ વર્લ્ડના અંદર, એ આપણી બાયોલોજીકલ નીડ છે. તો જ્યાં આપણે નીડ્સના પાછળ એને નિગેટ કરશું ને, તો આપણે કરી નહીં શકશું. કમ્પ્લીટલી ક્યારે બી ત્યાગી દેવાની જે વાત થાય છે, એ નથી કરી શકતા. ઇમામ સાફ ફરમાવે છે કે તમે ભૂખા રહીને પછી ભૂખા રહીને મરી જાઓ, તો એ આ તરીકો નથી. આ તરીકો નથી મઝહબને પાળવાનો. દુનિયાના અંદર રહીને જિસ્મની જે નીડ છે, ડિઝાયર નહીં. ફરક છે, બહુ ફરક છે. કેટલી નીડ છે ખાવાની અને કેટલી ડિઝાયર છે, કેટલી ખ્વાહિશના પાછળ આપણે જાય છે, કેટલા કપડાની આપણે જરૂર છે ને કેટલા આપણે ડિઝાયર છે કે આપણા કોઈ હોય. તો નીડ અને ડિઝાયરમાં જમીન આસમાનનો ફરક છે. મોમિને સાલિક જે છે એ હંમેશા પોતે નીડ્સ ઉપર પોતાને ચલાવે છે, જેની જરૂરત છે. તેમાં રહીને પોતાના રૂહને જિસ્મથી જુદા કરશો, તો એવી રીતે કે જે રસ્તો તમે ઇખ્તિયાર કર્યો છે તે એના પર બરાબર ખ્યાલ રાખો અને ખરાબી છે તેનાથી દૂર કરો. હવે અહીંયા હું એક બહુ મોટો પોઈન્ટ, હજી છે ને ક્લાસમાં જેમ એવું લાગે છે કે શરૂ નથી કરી. આઈ એમ ટ્રાઇંગ ટુ મેક અ પોઈન્ટ હિયર, અને પછી આપણે શરૂઆત કરશું. અહીંયા આવીને ઇમામ કેવી વાત કરે છે, જો પેલા ઇમામે આપણે સમજાવ્યું, આવા રૂહાની રસ્તા આદમ અને આલમે ઝર અને લાની વાત કરી. પછી ઇમામે ફરમાવ્યું કે જો દુનિયાની જે ડ્યુટી છે એ મૂકજો નહીં. તમે મૂકશો તો મૂકી શકવાના નથી, અને તમે પોતાના માનખા જન્મને નીચે કીડામાં પડી જશો. રિઇન્કાર્નેશનની વાત નથી, પોતાના બિહેવિયરની વાત છે કે આપણા કરતૂત જે છે નીચે પડી જશે. એવી રીતે ઇમામ ફરમાવે છે. પછી અહીંયા આવીને ઇમામ શું કહે છે કે તમે જો પોતાને ખરાબીથી દૂર રાખજો. મોટી ખરાબી શું છે? કોઈની દુશ્મની નહીં કરવી, કોઈની હસદ નહીં કરવી. આ બેતુલ ખ્યાલના ફરમાન છે. આખા ઇમામે જે એન્ડ કર્યું છે આમાલની પાકીઝગી. કેમ ઇમામે આપણે વધારે આદમની ઇલ્મનું દીધું, આલમે ઝરનું ઇલ્મનું દીધું, લાનો ઇલ્મનું દીધું? એવું લાગે છે કે મોલા છે ને કેવાય ને કે એક બે મોતી મૂકી દીધા અને પછી કહે છે કે હવે તમે પોતે માલા બનાવો. જમાત પાસે તે ટાઈમ પર ઇલ્મ નહોતું. આનાથી આગળ જમાત વધી જ નહોતી શકતી. there was no possibility. ઇમામનો ફોકસ શું? પછી ઇમામ આમ જતો પછી આમ ટર્ન લીધું ઇમામ તરત. કેમ ટર્ન લીધું? કે જમાતના જે સ્ટ્રગલ છે, જમાતની જે મુશ્કેલ છે, અમાલની પાકીઝગી છે કે અમાલને તો પાક કરો. કેમ કે ઇલ્મ જ્ઞાન તો નહોતું કે ડિફિકલ્ટ કોન્સેપ્ટ્સને સમજી શકે. આ કોન્સેપ્ટ આદમની સમજ ક્યાંથી આવશે? ક્યાં છે આદમની કોન્સેપ્ટ જે છે સમજ છે કુરાનના અંદર છે. આલમ અઝર ક્યાંથી આવેલી છે? કુરાનના અંદરથી છે. લાની જે વાત છે એ કોન્સેપ્ટ કુરાનના અંદરથી લીધેલું છે, ફરમાનના અંદર બી, જ્ઞાનના અંદર બી.
જમાત 1905 ની આ વાત છે. આ 2022 માં બેઠેલા છે. આજે અગર કોઈ બેન કે ભાઈ ચાહે કે મને એડવાન્સ ઇલ્મ હાસિલ કરવો છે અને મને શીખવું છે કે આ બધી આગળની ઇલ્મ શું છે, આ ઇલ્મ અવેલેબલ છે, આ ટાઈમ ઉપર અવેલેબલ છે. કેના માટે? જે લોકો ડિટરમિન છે, દિલના અંદર તહિયો કરેલો છે કે જી મહેનત, જી રિયાઝત, જી ઇલ્મ જ્ઞાનના અંદર જે મહેનત લેવાની છે એની હિંમત છે મારા અંદર, ત્યારે આ આગળનો ઇલ્મ હાસિલ કરી શકે છે. એ ટાઈમ ઉપર જમાતની એબિલિટી નહોતી. તો 1905 નું જ્યારે આપણે ફરમાન વાંચીએ કે આપણે સમજીએ કે આજના ટાઈમ ઉપર આપણે જ્યારે બેઠેલા છીએ કે આ ફરમાન મને કેવી રીતે દોરવણી આપી રહ્યો છે, તો લિટરલી આ ફરમાનના અંદર ઇમામે આટલો બ્યુટીફુલ શરૂ કર્યો. પછી ઇમામે આપણે અમુક ખોરાક દીધી અને પછી શું કીધું? જે લોકો જાણવા વાળા હશે હકીકતને, એ લોકો પોતાના મગજના અંદર આ ખ્યાલ ભરીને રાખશે અને પછી રસ્તો પૂછશે. તો અગેન આ બહુ મોટા કોન્સેપ્ટ છે અને આની સમજ કુરાનના અંદર છે. ફરમાનના અંદર લિમિટેડ છે કેમ કે જમાતની એબિલિટી નથી. ઇમામ સુલતાન મોહમ્મદ શાહે તાલીમાત ઉપર એજ્યુકેશન, વર્લ્ડલી એજ્યુકેશન પર ફોકસ કર્યું. હાજરી ઇમામે વર્લ્ડલી એજ્યુકેશન પર ફોકસ કર્યું. જમાત બહુ ભણેલી ગણેલી છે. હર જગ્યા જમાત માશાલ્લાહ ભણેલી ગણેલી છે. હવે હાજરી ઇમામ શું કહેશે? મારી જમાત અકાઉન્ટેબલ છે. તમે તમારી રૂહને સર્ચ કરો, પર્સનલ સર્ચ કરો, પોતાની રૂહને ઓળખો. મને વધારે કંઈ કહેવાની જરૂરત નથી. હકીકત જે છે એ તમારી રૂહ છે. ઇમામે પોતાની ડ્યુટી ફૂલફિલ કરી દીધી. કેટલાક એવા માણસો છે કે જે લોકો જ્યારે બેતુલ ખ્યાલના ફરમાન વાંચે છે, એ લોકો આગળની તાલીમની જુસ્તજુ કરે છે, ચાહના કરે છે. એ ક્વેશ્ચન છે. હવે આપણે આ જ કોન્સેપ્ટને હું આ બુક ઓફ હિલિંગના અંદરથી આ ચાર્ટ લીધેલો છે, આજ સમજાવીશ જે ઇમામ આપણે સમજાવી રહ્યા છીએ બહુ ડિફરન્ટ તરીકાથી. જો આ ચાર્ટનું નામ છે પ્રોગ્રેસ અને રિગ્રેસ. ઊંચે વધી શકો છો અને નીચે બી પડી શકો છો. કે જ્યારે દુનિયાના અંદર જ્યારે આપણે જોઈએ ને તો એનિમલ શું છે, આ જાનવરની શું છે, વર્લ્ડ ઓફ એનિમલ્સ. એનિમલ્સના બાદ જે છે વર્લ્ડ ઓફ હ્યુમેનિટી છે. મેમ્બર કે રૂહની જ્યારે આપણે વાત કરીએ તો મિનરલ સોલ, વેજીટેટિવ સોલ, એનિમલ સોલ અને પછી આવે છે હ્યુમન સોલ. આ ચાર્ટ છે કેમ આગળ વધવાનું કે કેમ નીચે પડી જવાનું. તો જ્યારે ઇન્સાનનો બદન મળ્યો એક માણસને, ઇન્સાનનો બદન મળ્યો, એના પાસે ચોઈસ છે કે આગળ વધે ક્યાં? ફેરિશ્તા બનવા માટે, મલકૂત બનવા માટે, કે ઇમામની જે રૂહુલ કુદ્દુસની રૂહ છે, હોલી સ્પિરિટ છે, ઇમામના સાથે એક થઈ જાય કે પાછો માણસથી નીચે ઉતરીને જાનવરમાં જાય. બદન માણસનું જ રહેશે, એના કરતૂત જે છે એ જાનવર જેવા થઈ જશે. આ ઇમામે ફરમાનમાં સમજ આપી છે. હવે આ બીજો ચાર્ટ છે. આ બહુ કોમ્પ્લિકેટેડ લાગે છે પણ એટલો કોમ્પ્લિકેટેડ નથી. તમારા ભેગા રહેજો, પરેશાન નહીં થાજો. અહીંયા 4 આલમની વાત થઈ છે. શું કામ અહીંયા 4 આલમ ગોઈતા? જ્યારે ઇમામ લાની વાત કરે છે ને, તો લાનો જે આલમ છે ને એ સૌથી ઊંચો આલમ છે. એટલે આલમની આપણે, આલમ મતલબ શું? વર્લ્ડ. તો આપણે વર્લ્ડની વાત કરવી પડી. તો દુનિયા આપણે જ્યારે કુરાનનો ઇલ્મ હાસિલ કરીએ તો ખબર પડે, જ્ઞાનના અંદર બી આ મેન્શન કરેલું છે કે દુનિયા ઇન્સાનની છે, પછી ફિરિશ્તાની દુનિયા છે. તો એને શું કહેવાય? વર્લ્ડ ઓફ હ્યુમેનિટીને આલમે નાસૂદ. પછી આને કહેવાય આલમે મલકૂત, ફિરિશ્તાની દુનિયા. પછી આલમે જબરૂત, એના કરતા બી ઊંચા. તો એ કોણ ભાઈ? આર્ચ એન્જલ, જિબ્રાઇલ, મિકાઇલ, ઇસરાઇલ, ઇસરાફીલની જ્યારે વાત થાય, સૌથી મોટા એન્જલ. વર્લ્ડ ઓફ મેજેસ્ટી. એના પર વર્લ્ડ ઓફ ડિવિનિટી, ખુદાનો જે આલમ. આ જે આલમ છે એને કહેવાય છે લા. તો આલમે નાસૂદ, આલમે મલકૂત, આલમે જબરૂત, આલમે લાહૂત. ઇમામની રહેમત આપણે જાણી શકીએ છીએ કે ઇમામે આટલો ડિફિકલ્ટ આખો કોન્સેપ્ટ આપણે ટોપ બિલ્ડિંગ, ટોપ માળાની જે ઇમારતની જે ડેસ્ટિનેશન છે આપણે દોરવણી આપી. પણ ટોપ પર પૂગવા માટે નીચેથી શીખવું પડશે તો વહાં પૂગશું ને. આ ડ્યુટી કેની છે? ઇમામની નથી, આપણી છે. આપણે લર્ન કરવાનું છે અને ઇમામ ચાહે છે કે આપણે આગળ વધીએ.
પણ વધવા માટે જ્યાં પૂગવું છે એને રસ્તાની આપણે દોરવણી લેવી પડશે. એ દોરવણી કેને મળશે? જે લોકો એલમથી રસ્તો ગોતશે. તો જો આ એક સીડી છે. અસેન્ટ આનાથી ઉપર બી જવાય છે, ડિસેન્ટ આનાથી નીચે બી જવાય છે. અને એ સીડી ઉપર કોણ છે? સાંભળજો બરાબર બહુ ધ્યાનથી. સીડી ઉપર કોણ છે? જી મોમિને સાલિક છે. ખાલી મોમિન નહીં. રિમેમ્બર આ ચોપડી જે બુક ઓફ હીલિંગ છે આ બધાના માટે લખવામાં આવી હતી, સ્માઇલી નોન સ્માઇલી બધાના માટે. તેની લેંગ્વેજમાં આપણે ઇમામ નથી દેખાતા, એવી મોમિને સાલિક વર્ડ્સ નથી દેખાતા, પણ એઝ અ સ્માઇલી મેન આપણે સ્ટડી કરીએ તો આપણે સમજી શકીએ છીએ કે શું વાત થઈ છે. કોઈ બી માણસ આ દુનિયામાં હોય ચડી બી શકે ત્યાં રસ્તાથી અને ઉતરી બી શકે છે. આ સીડી છે. સીડીના પગથિયા ઉપર જે મોમિને સાલિક હોય ને એ જ હોય. જે લોકો ઇલ્મ જ્ઞાનની દોરવણી ન લેતા હોય, જે લોકોને આગળ ન વધવું હોય, હું તો સવાર સાંજ જમાતખાને જાઉં છું, મને તો મહેનત નથી, હું તો જ્યાં બેઠો છું હું ઠીક છું, એવો માણસ ક્યારે આઝાદીમાં નહીં પૂછશે. એની આપણે વાત નથી કરી રહ્યા. આ એવી માણસની મોમીનની વાત કરી રહ્યા છે જેને ઉપર ચડવાનું મન છે, જેની ચાહના છે કે હું ઉપર ચડું. તો મોમીન જે છે ને એ વર્લ્ડ ઓફ હ્યુમેનિટી માણસોના અંદર જ હોય ને મોમીન. પછી મોમીન જ્યારે હકીકતના સચ્ચાઈના રાસ્તા ઉપર ચડે તો એ પોતાને શું કરે? પોતાને ફિરિશ્તો બનાવી નાખે. અને આપણે ઘણી ડિટેલમાં ફિરિશ્તા ઉપર વાત કરેલી છે કે તો કોઈ એવા ભાઈ બહેન હોય જે લોકોને આ લેક્ચર જોતા હોય તો એ નવીન સાવાથી માંગી શકે છે કે ફિરિશ્તા કેવી રીતે બનવાના. રિસેન્ટલી જ આપણે 2 સેશન કર્યા તો તમે એ હાંસલ કરી શકો છો. પછી અહીંયા તો આ ફિરિશ્તાઓનો આલમ છે. એના બાદ શું? માર્ટર્સ. અરે તો અહીંયા શું જંગની ને માર્ટર મરવાની વાત કરી છે? શું આપણે ઇમામે દોરવણી આપી? નહીં. આપણે પોતાને ભૂખો રહીને કે પોતાને છુરીથી કાપી નાખીને મારવાની વાત નથી થઈ. પણ અહીંયા તો માર્ટર લખેલું છે મોલા બાપા. શું કેવી રીતે સમજીએ? આ જે માર્ટર છે, આ જે શહીદ છે, આ એવો શહીદ છે જે પોતાની નફ્સને મારે છે. પોતાની નફ્સને મારે છે. જ્યારે જમાત પાસે ઇલ્મ નથી તો ઇમામે આવા ઇન્સિડન્ટ જોયા હશે ને કે જમાત જે છે એ હિન્દુ લોકોથી ઇન્ફ્લુઅન્સ થઈને ખૂબ ભૂખી રહે છે કે રૂહ છે ને જિસ્મથી નીકળી જાય એમને મોલાથી મળી જાય. મોલા કે તમે કરી નહીં શકશો, એ ગલત છે. ઇમામ જે સમજણ આપી રહ્યા છે આપણે પોતાની નફ્સને મારવાનું છે. તો કોઈ મને એમ કહી શકે છે, સવાલ કરી શકે છે કે તમે ખાવાની વાત કરો છો તો ખાવાનું ખાઈએ છીએ તો એનાથી નફ્સ નથી મળતી, તમે કહો છો ખાવાનું ઓછું ખાવું જોઈએ. એક્ઝેક્ટલી. ખાવાનું ઓછું ખાવું જોઈએ કે નિંદર ન આવે. એમ ક્યારેય નથી કીધું કે ખાવાનું ન જ ખાવાનું જોઈએ. એમ નથી કીધું આપણે. જેટલી જરૂર છે એટલી ખાવાની. સામે બહુ સારા સારા ખાવાના પડેલા હોય અને આપણે પોતાની નફ્સ પર કંટ્રોલ કરી શકીએ. પડ્યા છે ભલે પડ્યા છે, મન નથી ખાવું. અવેલેબલ છે, ખુશ્બુ આવે છે, દેખાય છે, ગરમ ગરમ બનાવેલા છે. નહીં, મન નથી ખાવું. હું મારી જેટલી ખોરાક છે ખાધી લીધું છે. ઘરમાં કોઈ પાસે ખાવાનું જ ન હોય અને ભૂખો હોય અને રોજો રાખતો એને રોજા ન કહેવાય. એ તો ભૂખો છે ભાઈ, ગરીબ છે. સામે બધું હોય, ના મને જરૂરત નથી. એને કહેવાય માર્ટર, કે પોતાની મરજીથી પોતાની નફ્સને મારવું. એવું જ્યારે મોમન આગળ વધે છે તો એને કહેવાય છે હકીકતી. તો આ મોમિન જે દુનિયાના અંદરથી ફિરિશ્તાની મકામ ઉપર આવ્યો, ફિરિશ્તાથી પછી વર્લ્ડ ઓફ મેજેસ્ટી આર્ચ એન્જલ્સની મકામ ઉપર બી પૂગી શકે છે મોમિને સાલી. અને પછી એ વર્લ્ડ ઓફ ડિવિનિટી જ્યાં એકચ્યુઅલી પેગમ્બર અને ઇમામ હોય છે, ટ્રુથફુલ ઇમામ હોય છે, પેગમ્બર હોય છે. એક મોમિને સાલિક જ્યારે સીડી ચડતો રહે છે તો એ લાના મકામ ઉપર પૂગી શકે છે. આ ઇમામનો ફરમાન છે. આપણે 1905 બેતુલ ખ્યાલનો ફરમાન કે તમે ચાહો તો તમે એ ઓળખ કરી શકો છો કે તમે ક્યાંથી આવ્યા. આપણે અહીંયા છીએ, ક્યાંથી આવ્યા છે? લાહૂતમાંથી આવેલા છે. લા એટલે શું? કાંઈ. તો જ્યારે કાંઈ નહીં છે એની હકીકત કેવી રીતે માલુમ કરવાની? જ્યાં સુધી પગથિયા ઉપર નહીં ચડશું ત્યાં સુધી લાની જે સમજ છે આપણે એ હાસિલ નહીં કરી શકશું. અને રિમેમ્બર, આ સીડી ઉપર જાય છે, કોઈ ચડવા માંડે અને પછી ધ્યાન ન રાખે, પોતે હિંમત ન રાખે, બાજીમાં આવે તો પડી બી શકે છે. તો અહીંયા ઇમામે આપણે શું ફરમાવી રહ્યા છે સમરાઇઝ કરવા માટે કે દુનિયાના અંદર જ રહ્યો.
પોતાની ડ્યુટી ભરપૂર તરીકેથી પૂરું કરો. પોતાની કોઈ બી ડ્યુટીથી નાગડદાઈ કરીને પાછળ હટવાનું નથી. પછી તમે ખાઓ, કેમ કે દુનિયા અંદર જીસમ છે આપણે ખાવાનું છે, ભૂખો નહીં મરો. બહુ ડિફરન્ટ છે ફાસ્ટિંગ થી આ કોન્સેપ્ટ. કોઈ ગરીબ માણસ હોય બિચારો કે હું તો રોજો રાખ્યો છે, હવે ખાવાનું જ નથી તો રોજો રાખે તો કોણ સી નવાઈની વાત છે. અહીંયા જે પોતાની નફ્સને મારવાની વાત છે કે સામે બધા જાત જાતના ખાવાના પડેલા છે, આપણે કે ના મન નથી ખાવું, એને કહેવાય છે નફ્સને મારવાનું, અને એટલું જ ખાવાનું જેટલી જરૂર છે. કીપ યોર થોટ્સ ઓન સિરાતુલ મુસ્તકીમ. પોતાના ખ્યાલાત હંમેશા પોતાના હકીકતના રસ્તા ઉપર રાખવાના છે, હંમેશા. પોતાને આમાલને પાક કરવાનું છે, પોતાને ગલત કામોથી બચાવવાનું છે, અને હંમેશા પોતાને પોતા પર નિગાહ રાખીને સુધારા લાવતા રહેવાનું છે. ઇમામે ફરમાવ્યું ને, માટે કોઈની પણ દુશ્મની ના કરો, કોઈની હસદ ના કરો, કોઈની સાથે કીનો ન રાખો, હરામનો માલ અને હરામખોરીથી દૂર રહો વગેરે. જે ના ફરમાનીના કામો છે તે મૂકી દો અને ઇબાદતમાં ખ્યાલ પૂરો રાખો, અને વખતો વખત સુધારા વધારા હાંસલ કરતા જાઓ. ઇમ્પ્રૂવ યોરસેલ્ફ એવરી મોમેન્ટ એવરી ટાઈમ. પોતાને સુધારો કરતા જાઓ. જેથી તમારો રૂહ દેહથી જુદો થાય અને પોતાના અસલમાં અર્થાત નૂરમાં મળી જાય. સુભાનઅલ્લાહ સુભાનઅલ્લાહ. મોલા બાપા એવા બ્યુટીફુલ શબ્દના સાથે આપણે સમજાવે છે કે જેની કોઈ ઇંતહા નથી. તો અહીંયા હજી એક ચાર્ટ છે મારા પાસે. આઈ થોટ કે આઈ ફિનિશ્ડ, પણ એક બીજો ચાર્ટ છે, ઓલમોસ્ટ સેમ ચાર્ટ છે, પણ આ અહીંયા જે ટાર્ગેટ દેખાયેલું છે એ ઇમામ ખુદાના અંદર ફના થવાનું. જે આપણે લાની વાત કરી છે ખુદાના સાથે ફનાઈ જ છે. તો અગેન આ જન્નતની સીડી કહેવામાં આવી અને પગથિયા છે. તો પગથિયા પોતાના અંદરથી જાનવરોની જે ચીજો છે પોતાને કાઢવાની, જાનવરપણું કાઢવાનું, નફ્સને મારવાનું, એવી રૂહ પેદા કરવાની જે આપણે બ્લેમ કરે કે આપણે ગલત કામ પર તરત જ આપણે ખબર પડી જાય કે જો આ ખોટો ખ્યાલ કર્યો, કોઈના બારામાં ખરાબ સોચ્યું, કોઈની ગીબત કરી, મને આમ નહોતું કરવાનું. બ્લેમિંગ સોલ. તો નફ્સને અમારા જ્યારે આપણે મારીએ, જ્યારે જાનવરની રૂહને આપણે મારીએ પોતાના અંદરથી નફ્સે અમારાને મારીએ તો એ નફ્સે અમારા બની જાય નફ્સે લવામા. કોણસી? ઇમામની સોલ, બ્લેમિંગ સોલ, જે આપણે ગાઈડ કરે, આપણે હંમેશા હોશિયારીમાં રાખે. નફ્સે લવામા. પછી નફ્સે લવામા જે બની જાય નફ્સે મુતમઇન્ના, બહુ શાંતિમાં સેટિસ્ફાઈડ સોલ. એને કહેવાય છે કે એનો જે દિલ છે એ મોમિનો સાલિકનો એવો દિલ થઈ જાય કે જ્યાં ઇમામ કહે કે મને આવીને રહેવું છે, એવો દિલ એ મોમિનો બની જાય. પછી કેમ કે રિમેમ્બર આ બુક ઓફ હિલિંગના અંદરથી છે, તો અહીંયા વર્ડિંગ્સ ડિફરન્ટ છે, પણ આપણે સમજી શકીએ છીએ કે ઇમામની ફનાયતની વાત, પૈગંબરની ફનાયત ને ખુદાની ફનાયત. આપણે આજે જાણીએ છીએ કે ઇમામ જે છે દુનિયાના અંદર નૂરે મુજસ્સમ છે, ખુદાનો હકીકતી નૂર દુનિયા ઉપર છે. પૈગંબર આ ટાઈમ પર દુનિયામાં નથી, તો ખુદાનો નૂર કે પૈગંબરનો નૂર ક્યાં છે? ઇમામના અંદર છે. તો આપણે ક્યાં ફના થવાનું છે? ઇમામના અંદર ફના થવાનું છે. એટલે આપણે હંમેશા કહીએ કે ફના ફિલ ઇમામ. આપણે એવી રીતે વાત કરતા હોય. તો આ અગેન એક સીડી છે, પણ જે ફરમાનની જે સમરી જે એન્ડ છે એ આ જ છે કે આપણે દુનિયાના અંદર રહીને દુનિયાની ડ્યુટીઝ પૂરી કરવાની છે. જેવી જિસમની જે નીડ છે એને પૂરી કરવાની છે, જિસમની જે ખ્વાહિશાત છે એને મારવાની છે. ધ્યાન મગજના અંદર હંમેશા ખ્યાલ હકીકતનો રાખવાનું છે, જુદાઈનો ફિરાક કરવાનું છે, અને વધારે અક્કલને આગળ વધારવાનું છે, પોતાને બુરા કામથી દૂર રાખવાનું છે, અને એવરી મોમેન્ટ પોતાને સારા અને સારા બનાવતા જવાની કોશિશ કરવાની છે. શુક્રન લિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ, શુક્રન લિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. અહીંયા કોઈ પાસે કોઈ ક્વેશ્ચન હોય તો આપણે અમે કરી શકીએ છીએ. Kareem, you do need to contact Naveen Saiba. જી નરગીસ બેન, તમે કઈ બોલી રહ્યા છો? જી 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 બોલો. કોઈ ક્વેશ્ચન છે?
So Kareem is saying જી Kareem is saying અહીંયા એક વાત કે આપણે જે પોતાની જીભ ઇન્દ્રિય છે એ કાબુમાં રાખવાની છે કેમ કે જીભ વધારેથી વધારે જે ગુના છે આપણી જીભ ઇન્દ્રિયથી થાય છે તો હંમેશા આપણે ખામોશીમાં રહેવાનું જીભનો રોજો રાખવાનો તો આપણાથી ગુના ઓછા થાય તો રિમેમ્બર કે કોઈ અગર ખામોશ રહેતા શીખી લે તો પછી ખ્યાલના રોજા રાખવાના પછી કેમ કે ખ્યાલના જીભના જે ગલતી હોય ને એ દેખાઈ જાય પણ ગુનેગાર માણસ કોણ વધારે થઈ જાય જે ખ્યાલના ગુના કરતા હોય તો જીભનો રોજો બિગનિંગમાં જરૂર છે આઈ એગ્રી પણ આગળ જતા જે ખ્યાલની અંદર ગુના થાય છે ને એ બહુ વધારે ખરાબ છે તો આપણે પોતાના ખ્યાલના રોજા રાખવાના છે કંટ્રોલ કરવાનું છે અગેન આ બધા પગથિયા છે આસ્તે આસ્તે ઉપર Ali Madad. મલાઈ મદદમાં Shukr, alhamdulillah, shukr, alhamdulillah. I really agree that, before Jibna Roja, yeah, Khayal, even if we do not take action, but the thoughts are there that's really we Kabuma Rakwano che. But Jib is hard, I know. We try to control. Mane, I don't know whether I should ask Nevina Sahib. I just missed to write it down. Alme Lahoud. There are 4 of them. Can I ask her, or you can repeat, please? Whatever works. Alme. Thank you so much. Mola sukhi rakhe. પેલો જે છે એ આલમે નાસૂદ છે તો તમે અગર ઇંગ્લિશમાં લખો છો તો NASUT the world of humans બીજો છે એ આલમે મલકૂત MALUKUT મલકૂત meaning the world of angels ત્રીજું છે એ આલમે જબરૂત JABRUT meaning the world of archangels or the world of majesty ચોથું જે છે એને કહેવાય છે લાહૂદ Majesty. the world of oneness World of oneness. મોનો રિયાલિટી આપણે જ્યારે કહીએ છીએ ને બીજું કોઈ નથી શુકર અલ્હમ્દુલિલ્લાહ શુકર થેન્ક યુ શુકર મોલાના શુકર અલ્હમ્દુલિલ્લાહ મોલા બધી સેવા કબૂલ કરે આપણને આ તાલીમને હજમ કરવાની હિંમત આપે શક્તિ આપે ને રમઝાન મહિનો બધાયને બરકતારો નીવડે કે છે ને રમઝાન કા મહિના બડા બરકતો કા શુકર અલ્હમ્દુલિલ્લાહ શુક્ર તો અહીંયા વાત કરી છે અહીંયા ચેટના અંદર કે આપણે જે છે કેવી રીતે પોતાના ખ્યાલાત જે છે એ હકીકતના રસ્તા ઉપર રાખવાનું તેનો બહુ આસાન જે આન્સર છે zikરમાં રહે હંમેશા પોતે zikરમાં રહેવાનું અંદર જાપ જપતા રહીને જે માઝી મામે શિકાગોના અંદર ફરમાવ્યું કે તમે 1 સેકન્ડ મળે કે 1 મિનિટ મળે તમે તરત ખુદાને યાદ કરો પોતાના ખીચાના અંદર તમે જે છે ને ઓલું રાખો તસ્બીહ કે તમે તસ્બીહને ટચ કરો અને તરત જ જે છે ને એ ધ્યાનમાં તમે યાદ આવી જાય તો કેવી રીતે પોતાના અંદર એવી સેટિંગ રાખવાની પોતાના મગજના અંદર પોતાના સરાઉન્ડિંગના અંદર કે આપણે બરાબર યાદ આવે મારી એક ફ્રેન્ડ હતી જે એવરી આવર અલાર્મ રાખ્યું જ્યારે શરૂમાં રસ્તા પર ચાલતા ને આપણે કોશિશ કરવાની હેબિટ બિલ્ડ કરવાની કરતા હોય તો ઘણા બધા તરીકા છે લિટરલી એવરી આવર કે અલાર્મ આવે છે કે તારું ધ્યાન ક્યાં છે પછી લખી કે મારું ધ્યાન છે ને અહીંયા નહોતું અને કોઈ કલાક લખે નહીં મારું ધ્યાન હતું તો કરતા કરતા પ્રેક્ટિસ પોતાની મરજીથી જેવી રીતે બી થાય એવી રીતે ક્રિએટિવલી પોતાને યાદ રાખવાનું કોઈ કામમાં કંઈ સાંભળતું રહે મોલાનું નામ આસપાસ એવી રીતે કરવાનું કે પોતાનું ધ્યાન જે છે એ ઇમામના નામ સાથે હોય અને એ એક કામ છે કેમ કે ફિઝિકલી આપણે કામ કરતા હોય તો આપણે કાંઈ ને કાંઈ કરતા રહેવાનું સેકન્ડ જે લેવલ છે વધારેથી વધારે મગજની કસરત થાય કે એમ જ્ઞાનમાં ઇન્ટરેસ્ટ લેવાનું લેક્ચર લખવાનું સાંભળવાનું એના અંદરથી ક્વેશ્ચન કાઢવાના કોઈ વાંચીએ તો એને અંડરલાઈન કરીએ એના મીનિંગ વર્ડના મીનિંગ લખીએ તો એવી રીતે બધું જે પ્રેક્ટિસ કરીને આપણે તો શું થાય કે આપણી આ કસરત થાય કેની કસરત થાય મગજની કસરત જ્યારે મગજની કસરત થાય ત્યારે વધારે ध्यान એની અંદર રહે વધારે આપણે દોરાવતા જાય એ કરતા 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 પછી આપણે ખ્યાલ બી ન હોય ને આપણે આ જ ચીજના અંદર આપણું દિમાગ જતું હોય અને આપણે એટલો આનંદ આવતો હોય વધારે કરીએ વધારે અટેન્ડ કરીએ વધારે આગળ વધીએ એવી રીતે પછી શું થાય એક ટાઈમ બાદ આપણે ખબર બી ન હોય ને આપણે આ જ કામ કરતા હોય કેમ કે આપણું ફોકસ શું હોય કે વધારે ને વધારે સારા થતા જાઓ તો જ્યારે ખરાબી કરી ગલત કરી
યાદગીરીથી દૂર રહ્યા, પોતાને યાદમાં નાખી નાખો. તો એ અમારો ભાઈ again કહે છે જી નિયામતબેન, sorry, જી Yeah, you નિયામતબેન, go ahead. નિયામતબેન, I have a question here. મોલા એ કહે છે કે તમે તમારા શરીરને અને તમારા આત્માને સેપરેટ કરવા માંડો, કારણ કે આ હવે it's a reverse journey. I came from La and I am in a body. Now I have to go the opposite direction. બોડીને મૂકી અને સોલને ત્યાં લઈ જવાનું છે લામાં, રાઈટ? Yeah. તો સુલતાન મશા એના બંદગીના ફરમાનમાં બી કહે છે કે જ્યારે તમે બંદગીમાં બેસો તો તમારા રૂહને તમારા બોડીમાંથી કાઢો. હવે ઈ જરાક અમને ફાઇન રીતે જરાક ડીપમાં જરાક ઈ એક્સ્ટ્રા સમજાવી શકો છો? આઈ નો ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ જર્ની. અમાલની પકાઈ છે, આ બધું જે તો હમણાં કીધું ઈ, પણ ઈ જરાક મને આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ. રિમેમ્બર કે જેટલું પેલું રૂહાની હોય ને, સ્પિરિચ્યુઅલ હોય, જે ચીજો આપણે જોઈ ન શકતા હોય, સમજી ન શકતા, તો આપણો ઇન્ટરેસ્ટ એમાં વધારે હોય. પણ રિમેમ્બર કે આ બધી ચીજો જે છે ને એ બહુ ઇન્ડિવિજ્યુઅલ છે અને આપણે આ પ્રેક્ટિસ પોતે કરીને પોતે ડિસ્કવર કરવાની છે. પણ હું આ ગ્રુપ એવો છે, મેચ્યોર ગ્રુપ છે અને બરાબર રેગ્યુલર છે. તો અને આ તમે જે ઇમ્પોર્ટન્ટ વાત કરી, અંડરલાઈન ઇમ્પોર્ટન્ટ વાત કે આમાલની પાકીઝગીને આપણે સમજીએ છીએ, ઇલ્મની અહેમિયતને આપણે સમજીએ છીએ, zikરમાં યાદગીરી રાખવાનું સમજીએ છીએ. જ્યારે આપણે આ બધી ચીજો સમજીએ છીએ ને કરીએ છીએ ઓનેસ્ટલી, પછી આ ક્વેશ્ચન થાય છે તો એક આ રૂહાની એક્સપિરિયન્સ છે કે જ્યારે ઇબાદતમાં બેઠા હોય તો રૂહ જિસ્મના અંદર નીકળી જાય અને પછી આવી બી જાય. આ એક્સપિરિયન્સ છે ને બહુ ક્વિકલી થાય છે, સ્પ્લિટ ઓફ સેકન્ડ્સમાં. પણ જ્યારે રૂહ બહાર નીકળે છે ને તો રૂહ એક એવા ટાઈમમાં દાખલ થાય છે જેને કહેવાય છે દહર. એ છે ઇમમૂવેબલ ટાઈમ. એ એવો ટાઈમ છે જે ઇમમૂવેબલ છે. તો રૂહ જે છે ને એ ટાઈમમાં ઘણી ચીજો એક્સપિરિયન્સ કરી લે છે અને પાછી બદનમાં આવી જાય છે. તો જ્યારે બદનમાં આવી જાય છે તો બદનના માટે એ એક સેકન્ડ બી પૂરો નથી થતો, પણ એ સેકન્ડના અંદર કેટલું બધું એક્સપિરિયન્સ એ રૂહ કરીને આવે છે. અને હું આની એક બહુ લાઈવ એક્ઝામ્પલ તમને આપીશ, તમે હેલ્પ કરશો. હિસ્ટ્રીના અંદર કે જ્યારે પૈગંબર મેરાજ ઉપર ગયા હતા, એ પલંગ પર સૂતા હતા, કેવી વાત છે. અને જે પૈગંબર છે એની આંખો બંધ થાય છે, એનું દિલ જે છે હંમેશા zikરના અંદર રહે છે, કેમ કે બદનની જે નીડ છે લાંબા થવાની, આરામ કરવાની એ હોય, પણ એ zikરમાં હતા. અને એ zikરના અંદર હતા અને એની રૂહ નીકળી ગઈ. અને કેવી રીતે આખી કહાની આપણે સાંભળી છે કે ઘોડા પર બેઠા અને પછી પહેલા આસમાન ને બીજા આસમાન ને ત્રીજા ને ચોથા ને પાંચ, આખી કહાની છે. પણ હકીકતના અંદર બીબી ખતીજા કહે છે કે પલંગ પર પડ્યા હતા અને ધ્રુજતા હતા અને એ બ્લેન્કેટ ઉપર નાખ્યું તો કલાક બી નહોતો થયો, તો અડધો કલાક બી નહોતો થયો હતો, પણ આખા જન્નતની સૈર કરીને આવ્યો. તો આ અગેન કુરાનના અંદર આનું મેન્શન છે કે એ એવો ટાઈમ જેને કહેવાય છે, એને કહેવાય છે દહેર. દહેર મીનિંગ ઇમમૂવેબલ ટાઈમ. અગેન આ તાલીમાત, આ સમજ જ્યારે આપણે કુરાનની વધારે સ્ટડી કરીએ ત્યારે આપણે સમજ પડે કે જ્યારે રૂહ બહાર નીકળે છે તો રૂહ ઘણી બધું ચીજ જોઈને આવી જાય છે. રૂહ બહાર કાઢવા માટે જે રિયાઝત છે એ કોઈ લે તો એ એના માટે આસાન છે. બિલીવ મી, રૂહને બહાર કાઢવું મુશ્કેલ નથી. અગર આપણે ક્રાઇટેરિયા મીટ કરીએ તો રૂહને બહાર કાઢવાનું મુશ્કેલ નથી. એ રસ્તા ઉપર પછી આગળ જઈને શું ટેસ્ટ આવે છે? ટેસ્ટ એ આવે છે કે રસ્તા પર મોહક્કમ રીતે ચાલવાનું. ઇમ્તિહાન ક્યારે ખતમ નથી થતા. હમણાં ઇમ્તિહાન શું છે કે આપણે રિયાઝત કરવાની છે કે આપણે બી રૂહ કાઢી શકીએ. જ્યારે રૂહ કાઢી લીધી તો પછી રસ્તા પર બરાબર ચાલવાનું. પૈગંબરની મિસાલથી જ હું કહું છું કે પૈગંબરને માણસો પથરા મારતા હતા, કેટલી તકલીફ દેતા હતા, ગાડીઓ બકતા હતા, કચરો ફેંકતા હતા એના ઉપર, પણ એ પોતે મોહક્કમ રહ્યા, કેટલી બી તકલીફ આવી. તો કહેવાનો મકસદ એ છે કે હર પગથિયા ઉપર એક અલગ જાતનો ટેસ્ટ છે. રાઈટ નાઉ તમે જેમ સવાલ કરો છો, આપણે બહુ ફેસિનેટેડ થઈ જાય છે કે રૂહાનિયતનો સફર કેવો હશે. પણ બિલીવ મી, અગર ક્રાઇટેરિયા પૂરા કરીએ, જેવી રીતે પૂરા કરવાનું હક છે, ઓનેસ્ટલી રૂહાનિયત પછી મુશ્કેલ નથી. એના પર બરાબર મોહકમ રાખવું મુશ્કેલ છે પછી. તો જેવી રીતે આપણે આગળ વધતા જઈએ એવી રીતે આપણે આ ચીજને સમજતા જઈએ.
પછી એના પર ઘણી વાત થઈ શકે છે, પણ આપણે ઇન્શાલ્લાહ એડવાન્સ ક્લાસીસમાં જ્યારે આપણે એડવાન્સ વાતો કરતા હોઈએ ત્યારે આપણે, કેમ કે એમ જે છે ને એ બી પગથિયા ઉપર છે ને, આપણી જેવી એમની ઉંમર હોય એવી વાતો આપણે કરી શકીએ. એક ટાઈમ હતો આપણે આવી વાતો બી નહોતા કરી શકતા. તો એમથી આપણી ઉંમર જ્યારે વધતી જાય ત્યારે આપણે ઘણી ઊંડાણમાં જઈને આવી વાતો કરી શકીએ છીએ. અહીંયા ઝીનતબેને સવાલ કર્યો છે કે વોટ ઇઝ ધ ક્રાઇટેરિયા ટુ ટેક આઉટ રૂ. ક્રાઇટેરિયા જે કન્ડિશન્સ છે એના પર તો આપણે વાત કરી રહ્યા છીએ. કન્ડિશન એ છે કે આપણે પોતાની આમાલની પાકીઝગી રાખવાની છે. આપણે ખબર હોવી જોઈએ કે કેવી રીતે આપણે આપણો બોલ જે છે, આપણો ઇસ્મે આઝમ છે જેનું રટન કરવાનું છે નુરાની ટાઈમ ઉપર, અને પછી 23 કલાકમાં બી એની zikr કરવાનું છે, ઇલ્મનું zikr કરવાનું છે, બીજા zikr કરવાના છે, પોતાને 2400 કલાક zikરમાં રાખવાનું છે, ખ્યાલને પાક રાખવાનું છે, પોતાના અમાલને પાક રાખવાનું છે. એવો મોમિને સાલિક જ્યારે બેસે છે ઇબાદતમાં, એના માટે બહુ મુમકિન છે કે પોતે રૂહને બહાર કાઢીને એ રૂહાની સફર કરીને પાછો આવી જાય. બહુ પોસિબલ છે. જી કોઈ બીજો ક્વેશ્ચન છે? તમે જે ટેસ્ટની ને પેનની ને વાત કરતા હતા ને, તો લાઈક હું આરઈસીમાં એક સેશન લેતી હતી, તો એમાં હું રૂમીનું એક્ઝામ્પલ આપ્યું હતું, ઓલું જે બટાનાનું છે ને, તો કેવી રીતે બોઇલ થાય ને, તો એને કુરાનના સાથે કમ્પેર કરીને કે 155:155 કે we will test you with hunger and ઈ ત્રણે જે આયા છે. So like all the students were just why if Allah is merciful અને તો શું કામે તમને આવી રીતે ઈ શું કામ ટેસ્ટ કરે, તો લાઈક બચ્ચાને કેવી રીતે એનું તમે રિપ્લાય આપશો? બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ અને ઈઝી છે કે આપણે સ્કૂલમાં જઈએ છીએ, ફર્સ્ટ ગ્રેડમાં, કિન્ડર ગાર્ડન કે ફર્સ્ટ ગ્રેડ કે સેકન્ડ ગ્રેડ, વોટ એવર ગ્રેડ, એના અંદર જે એક્સપેક્ટેશન્સ આપણે દેવામાં આવે છે, જે બી એક્સપેક્ટેશન્સ છે એ અગર આપણે પૂરી કરીએ છીએ ત્યારે જ આપણે નેક્સ્ટ ગ્રેડમાં જઈ શકીએ છીએ. તો ટેસ્ટ આપણા માટે એટલે રાખેલા છે કે આપણે પોતાનું વર્થ શો કરી શકીએ કે હું આ ટેસ્ટ પાસ કરેલા છે, હવે હું રેડી છું હાયર ગ્રેડ માટે. તો કોઈ બી ચીજ જ્યારે દુનિયામાં એક બચ્ચો આવે છે તો એ બચ્ચાને દૂધ જ પીરાવવામાં આવે છે, બિરયાની નથી ખવડાવી શકતા. કેમ કે બચ્ચાના જે ગટ્સ છે, જેનું પેટ છે, એ ટેસ્ટ પાસ નથી કર્યો કે હજમ કરી શકે બિરયાની. બચ્ચાના પેટને આસ્તે આસ્તે આપણે શીખાડીએ છીએ કે અંડો ખા, ફ્રૂટ ખા, વેજીટેબલ ખા. બોડી ગોઝ થ્રુ ટેસ્ટિંગ ઓફ ટોલરેટિંગ ધેટ ફૂડ. જ્યાં સુધી ટેસ્ટ થ્રુ નથી જતો બચ્ચો, ત્યાં સુધી ખાવાનું ખાઈ નથી શકતો. કરતા કરતા એ એડલ્ટ પર આવે છે. તો કોઈ બી લાઈફની એક્ઝામ્પલ લો, કાર ડ્રાઈવ કરવાના બચ્ચાઓને અહીંયાના ટીન્સને બહુ શોખ હોય. તો કેન યુ ડ્રાઈવ કાર વિધાઉટ કાર ડ્રાઇવિંગ ટેસ્ટ? નો, યુ કેન નોટ. સો વાય ડુ યુ આસ્ક ધીસ ક્વેશ્ચન ટુ અલ્લાહ when you are willing to follow these principles of the world, which is actually based on Allah's principles? So it doesn't make sense. It's an illogical question. Pyar mohabbati pehle, pyar mohabbati. But if you are a logical, rational students, you will understand that nothing is without test. I, as a parent, or your parent, they all have to go to work hard to bring money so you can eat food. So working is what? Is a test. So you can be fed and you can be going to vacation. If someone does not work, ખાવાનું બી નહીં હશે, વેકેશન બી નહીં હશે, કપડા બી નહીં હશે, કાંઈ બી નહીં હશે, ભીખ માંગતા હશો. So why are we willing to fulfill those tests? Who wants to wake up in the morning and go to work? Ask anybody. They'll be all be looking forward કે weekend આવે, છૂટી મળે તો કેટલું સારું, જે લોકો young હશે તો. But we do it. Why do you have to go to school and get good grades કે તમે આગળ વધીને તમે સારા કમાઓ અને સારા સુખી રહ્યો? Why do you need to do that? Why do you care? Why are you studying? These are all the tests which you need to pass so you can get where you want to get there. તો એવી રીતે બચ્ચાઓને different મિસાલોમાં કરીને સમજાવવાનો. એક ટીચર જ્યારે ટેસ્ટ લે છે ને, બહુ સખત ટીચર હોય, બહુ મહેનતથી પઢાવે ને પછી ટેસ્ટ લઈને પછી પાસ કરે, એ ટીચરની મરસી છે કે આપણે શીખાયેલું, મદદ કરી કે આપણે ટેસ્ટ પાસ કરીને, જેમ આપણે ટેસ્ટ પાસ કરીને આપણે હાયર ગ્રેડમાં બેસાડી નાખીએ. એવી રીતે આ ખુદાની મરસી છે કે
કે આપણે એ ટેસ્ટ દઈને આપણે રૂહાનિયતના જલવા રૂહાનિયતના મેવા દે છે. ખુદાના પાસે કોઈ કમી નથી ક્રિએશનની, પણ જે બર્થ ખુદાએ દુનિયા બનાવી, ફિરિશ્તા અને ઇન્સાન જે દુનિયામાં બનાવવામાં આવ્યા, એનું મકસદ એક ને એક જ હતું કે એ ખુદાની ઇબાદત કરે, ખુદાની શનાખ્ત કરે. જ્યારે આપણે દુનિયામાં આવીને દુનિયામાં બિઝી થઈ જાય છીએ તો આપણે ભૂલી જાય છીએ, તો આપણે રિમાઇન્ડર કેવી રીતે મળશે? સ્કૂલના અંદર પેરેન્ટ્સને ટેક્સ્ટ આવે યા ઈમેલ આવે કે તમારા બચ્ચોએ ફેલ કરી નાખ્યું છે, રિમાઇન્ડર ટુ મેક ધેમ વર્ક હાર્ડ કે એ લોકો એક્ઝામમાં પાસ થાય. ખુદાનું રિમાઇન્ડર આવે છે. So it is not the test in that sense. It is this mercy actually. But only intelligent and wise people will see it in that way. એક બચ્ચાએ બહુ ફાઇન આન્સર આપ્યું હતું. એકે પૂછ્યું તો લાઈક કુરાન સાથે રિલેટ કરીને કે લાઈક અલ્લાહ gives પેન, મગર ઈ તમારા ઉપર છે કે તમે ઈ પેન ઇઝ ઇનએવિટેબલ, સફરિંગ ઇઝ ઓપ્શનલ. તો તમે એને ક્યાં વેમાં લ્યો છો ને પોતાની ગ્રોથ કરો છો. બિલકુલ. તો ઘણું બધું ડિપેન્ડ કરે છે કે લેંગ્વેજ, વોકેબ્યુલરી કેવી રીતે, આપણે એક્ઝામ્પલ કેવી હોય એવી રીતે સમજાવે ને તે લોકો સમજી જાય. તો રિમેમ્બર આપણે ક્લાસમાં વાત કરી હતી કે આ રસ્તો ડરીને આપણે ચાલવાનું છે કે મોહબ્બતથી ચાલવાનું છે? રસ્તો સેમ છે. જેમ રાબિયા બસરી કહેતી હતી ને કે હું આ આગ જે છે એ જન્નતમાં લગાવી નાખીશ કે કોઈ માણસ ખુદાની ઇબાદત જન્નતની લાલચમાં કરે, કે જન્નત અને પછી દોઝખની આગ બુઝાવી નાખીશ કે કોઈ માણસ દોઝખના ડરથી ઇબાદત કરે. તો ના ડરથી ના લાલચથી, ખુદાની મોહબ્બતમાં. પછી ટેસ્ટ નથી થતા, એની રહેમત છે, એની શુક્રગુજારી છે. તો આ એક એટીટ્યુડ છે, એ બહુ પોઝિટિવ એટીટ્યુડ વિથ નોલેજ એન્ડ વિઝડમ આપણે એડેપ્ટ કરવાનું છે. નિયામત બેન, I would like to add this કે આ જે જર્ની છે I know there is no pain no gain. આ જર્ની છે ભલે ડિફિકલ્ટ છે, પણ સુલતાન મોહમ્મદ શાહ શું કીધું હતું કે ન તો તમારો માલ માંગુ છું, ન તો તમારી જાન માંગુ છું, ફક્ત તમારો દિલ માંગુ છું. અને એને દિલ ખપે છે, બીજું કાંઈ નથી ખપતું. So for that deal we have to show him કે હા આર્યો દિલ લઈ લે, right? Exactly. Beautiful quotation of Farman, right? So why does Allah give test? Because our heart is full of the worldly loves and worldly desires. These tests help us wake up, shake up our mind and our heart and remember him. Because that's what he wants, nothing else. Shukran lillah walhamdulillah, shukran lillah walhamdulillah. ચલો આપણે ઇજાજત લઈએ. ઇન્શાલ્લાહ નેક્સ્ટ વીક મળશું. ઇન્શાલ્લાહ કાલે મળશું. જે લોકો સાંભળે છે, આઈ ડુ નોટ નો કે કેટલા છે જેન્યુઅનલી ગુજરાતી સમજે છે ને ઇંગ્લિશ ને ઉર્દુ નથી સમજતા. બટ એનીવેઝ ઇન્શાલ્લાહ વી આર પ્લાનિંગ ટુ સ્ટાર્ટ અ ગ્રુપ ઓફ એડવાન્સ ક્લાસીસ. બટ ઇંગ્લિશ મસ્ટ છે, વગર ઇંગ્લિશ મુશ્કેલ થશે કે થોડી ઘણી ઇંગ્લિશ આવતી હોય તો જ કામ બનશે, વરના પછી બહુ મુશ્કેલ થાય છે. તો જેને બી ઇન્ટરેસ્ટ હોય નવીન સાહેબાને કોન્ટેક્ટ કરી શકે છે ઇન્શાલ્લાહ. તો આપણે પછી મળે છે, ઠીક છે? યાલી મદદ. યાલી મદદ. થેન્ક યુ સો મચ. Malali mother. યાલી મદદ. લાલી મદદ. Yali mother. Yali Madhubama. Thank you so much. Shukran.